ચાલો ગાઈડ, જય મહાદેવ, જય ખોડિયારમાં, બધાને જય શ્રી કૃષ્ણ. આજ છે પૂનમ અને દેવ દિવાળી. ચાલો મહાદેવ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. સવારના વાગ્યા છે 5. કે આપણું રૂટીન ડેલી સવારનું કામ કરી ઉઠી ગયા છે. આજનો દેવ દિવાળી તારીખ 5/11/25. આજ છે પૂનમ, બરાબર. આ છે આપણી જગદંબા ખોડિયારમાંના દર્શન કરો. જય પરશુરામ દાદા, જય વેદ માતા, જય બરાબર. ઉઠી ગઈ. જય મહાદેવ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં બધાને. આજે છે પૂનમ, બધાને શુભકામના દેવ દિવાળીની. ચાલો પૂનમ ગરમ પાણી પીવું. ગરમ પાણી પીએ છે. કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે પૂનમના ચાંદના બધાને મામાના દર્શન કરાવે. જો બ્રહ્મ મુહૂર્તમાં ચાંદા મામા, આજ પૂનમ જો ચાંદા મામા કેવા ફર્સ્ટ ક્લાસ. હા, જો આજ પૂનમ છે એટલે જો ચાંદા મામા. બાકી આ વ્યૂ મારા પાછળના ફરિયાનું છે. આ આપણું છે ઘર, બરાબર. આપણું છે ફરિયું ને આ પાછળના ભાગનો એરિયો જો બ્રહ્મ મુહૂર્તમાં મારા જગાભાઈ ડેરીવાળા આવી ગયા છે. ને આ છે ભૈરવ. બ્રહ્મ મુહૂર્તનું આવું કંઈક વાતાવરણ છે. ને આજે પાછી છે દેવની દિવાળી. દાદાના બ્રહ્મ મુહૂર્તના દર્શન કરી. રમજો રમજો રમજો. આ છે આપણું બુલેટ. બુલેટના નંબર કોઈ દી નહીં દેખાડ્યો, દેખાડું દો. વિજય 36 M 1 2 3 4. આ છે આપણા વિલેશ્વર. કંઈક છે અમારું નાનકડું નાજુકડું મહાદેવ દાદાનું મંદિર. આ છે ચણનો ઓટો સોસાયટી, બધી અહીંયા ચણ નાખે પક્ષી માટે. ને આપણા નાના મહાદેવ. આવું કંઈક છે. તો કીધું લાવો આજ મોટો દિવસ છે દેવ દિવાળી ને પૂનમ. તો કીધું બધાને બ્રહ્મ મુહૂર્તમાં દાદાના દર્શન કરાવી ખોડિયારમાંના કર્યા. કાનો તમારો જે સૂતો હોય. ચાલો ભાઈ, તો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ આપણા જીમમાં જવા માટે, બરાબર. આપણું ફાઇનલી એનર્જી ડ્રિંક આપણા હાથમાં આવી ગયું છે, યાને કે બ્લેક કોફી. બ્લેક કોફીથી આપણને મજા આવે છે વર્કઆઉટ કરવા માટે, બરાબર. ને સ્ફૂર્તિ રહે છે. આજ છે આપણે જીમમાં આપણું વર્કઆઉટ છે એપ્સ, બરાબર. આવી છે બરાબર. પણ એ તો આવતી નથી અત્યારે, એનો ટાઈમ બીજો છે. મને મૂકવા આવે જીમે, કારણ કે શું ઓલા છોકરાઓને મૂકવા જવું ત્યાં એક્ટિવા જોઈએ, એટલા માટે. તો આપણે આગળ મળશું જીમમાં. જ બતાવશું તમને આપણું લેગનું વર્કઆઉટ કઈ રીતના આપણે ઓલા સોરી એપ્સ લેગ કાલ હશે, આજે એપ્સ છે, બરાબર. શિયાળો આવે છે, બધા સબસ્ક્રાઈબર ભાઈઓને વિનંતી, થોડો શરીર માટે ટાઈમ કાઢો, બરાબર. કારણ કે આ અમૂલ્ય વસ્તુ છે, સૌને ખ્યાલ જ છે, બરાબર. ને થોડીક બહારનું ખાવામાં પરેજી રાખો.
ચાલો હું અને મહાદેવ બે જઈ હું જો હું મૂકવા અત્યારે ઈ ચલાવી લઈશ પછી હું લઈને આવતી રહીશ કેમ કે આજ મારે ભૂમિને જાઉં માર્કેટે ભૂમિ કહેતી હતી કારણ કે મામી આપણે શાકભાજી લઈ આવી એમાં હું મારા અમથાઈ લીંબુ થઈ રહ્યા છે કેળા થઈ રહ્યા છે કેળા ને લીંબુ તો 500 લાવીશ કેળા કિલો કાલથી તો સ્કૂલ ખુલશે નહીં 500 લાવો પછી શું થાય પાકી જાય એકદમ એટલે ઓલા ઓછો ખાય ને અમારે ઓલા વંશભાઈને કેળા બહુ ભાવે બહુ કેળા ખાય એટલે પછી એને કફ થઈ જાય એને સમજે જો તો મેં દીવો કર્યો હે બીજા કરતા હોય ન કરતા હોય આપણને નથી ખબર પણ હું કરું કાલથી હું શું કરશે 4 વાગે ત્યાં ચલો આવી ગયા છીએ આપણે આપણા ડિફેન્સ જીમે જય મહાદેવ સર મહાદેવ 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 સાહેબ મહાદેવ ગુડ મોર્નિંગ મોજમાં જ વહેલા મારા કરતા શું વાત મહાદેવ અક્ષય સર અમારે જો અત્યારમાં સોંગ સાંભળે આવી ગયા છે આપણા જીમમાં અમારા સાહેબ મારા જુગલ જોડી છે અને આપણી કસરતમાં થોડોક એમનો હેલ્પનો ફાળો છે અમારા સાહેબનો કારણ કે પોતે સિનિયર છે મારાથી સાહેબ સિનિયર છે સાહેબને જ્ઞાન સારું છે જોકે મારા પહેલાં સાહેબે ક્યારે આવતા આને પહેલાં ક્યારે આવતા જીમમાં હા એમ નહીં આના પહેલાં વચ્ચે થોડુંક સ્કીપ કર્યું થોડાકને આવતા હતા કેટલા ટાઈમ પહેલાં 3 વર્ષ પહેલાં આવતા તો સ્કીપ કેટલો ટાઈમ રાખ્યું સ્કીપ રખાય જો અમારા સાહેબ કહે છે સ્કીપ રખાય નહીં હલો જય મહાદેવ જીમનું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે આપણું સૂર્યનારાયણ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા સૂર્યનારાયણ ભલે ઉગ્યા ભાણ અમારા જીમના ઉપરથી આવું વ્યૂ છે ફર્સ્ટ ક્લાસ અત્યારે મારા જીમ ઉપર છું અમારું મોરબી અત્યારે મિની બોમ્બે થઈ ગયું છે ભાઈ મોરબી તો મોરબી છે જો એ બિલ્ડિંગો ચારે બાજુ છે આ અમારા જીમને લઈને હવે આપણે પગથિયા ઉતરશું કારણ કે મને લિફ્ટની ફોબિયા છે લિફ્ટમાં મને મારું દેવું ગભરામણ થાય પ્યોર બીક લાગે પ્યોર આવું બધું છે નીચેના વાતાવરણ ગાંઠિયા ગરમા ગરમ ભરે આપણે ખવાય ચલો જય મહાદેવ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ મહાદેવજીની પૂજા કરીને કરે વિષ્ણુ ભગવાનની તુલસી મૈયાની બધાની પૂજા કરીને હવે આજ છે આપણે પૂનમ તો પૂનમે તો આપણે મા જગદંબા ખોડિયાર માના દર્શને માતેલધામ આપણે પૂનમે જઈ જ છીએ ખ્યાલ જ છે આપણા બધા સબસ્ક્રાઈબરને કારણ કે આપણે પૂનમ માતાજીની મારી કુળદેવી માં ખોડિયાર છે માતાજીની પૂનમ ભરી અને લગભગ 17 વર્ષ મારે થઈ ગયા અને માં બોલાવે ને આપણે જઈએ આપણે બાકી શું કરીએ ગઈ પણ જગદંબાની કૃપા છે એ બોલાવે છે અને જઈએ અને પછી પૂનમમાં પ્રસાદીમાં સ્ટાર્ટિંગમાં હું પાછું પ્રસાદીમાં શું આ શ્રીફળમાં ને એમાં મને ઓછું મગજમાં બેસે અહીંયા આપણે બધે ધર્મસ્થળે માણસો શ્રીફળ વધારે આ તે પણ પછી થાય કેવું કે પ્રસાદી અતિશય અહીંયા માતાજીના સ્થાને થઈ જાય ને પછી કોઈ નીચે રખડતી હોય ને પ્રસાદી માણસ નથી ખાતા ને પછી એનું ઓલું થાય એટલે હું સ્ટાર્ટિંગમાં જતો એટલે શું કરતો કે શ્રીફળના તેની લગભગ 10-12 રૂપિયાને આડેગાડે ભાવ હતો એટલે હું 10 રૂપિયા કોઈક ભિક્ષુક હોય એને અહીંયા આપી દેતો માતાજીના શ્રીફળના પછી એ બંધ કર્યું ને હવે શું કરીએ આપણે કે ઘરેથી જ માં જગદંબા હતું અમારી માં ખોડિયારને સુખડી વાળી પ્રસાદીમાં એટલે જો ઘરેથી જ પ્રસાદ બનાવી જવાનું ચોખા ઘીની ગાય માતાને ઘીની સુખડી કમ્પ્લીટ થઈ ગયું છે કાના દર્શન કર જો કાનો થઈ ગયો કમ્પ્લીટ અમારે ઉઘરા જેવો આ બાબા જય ઠાકોર જો આ મૈયા દાતા મૈયા કાંડી જો
કંઈક આવું ફર્સ્ટ ક્લાસ છે વિષ્ણુ ભગવાન આવું કામકાજ છે આ તો અમારો છે ને ચકાચક આમાં જગદંબા ખોડિયાર ગણપતિ દાદા આમાં રીતિ સિદ્ધિ આમાં અમારા મહાદેવ છે જો આ છે પારાના શિવલિંગ બરાબર ને આ તો ભાઈ રામ ભગવાન આ જ્યારે હું અયોધ્યા ગયો હતો ને કુંભમાં લાવ્યો અયોધ્યા હા કુંભમાં ગયો હતો તે વયો રામદાદાની દયા થઈ ગઈ તો અયોધ્યા ગયા હતા આપણે આ કરવાનું કાનાને જો સ્પ્રે બે સટાય છે કપડા જો ડેલી સાંતું ચાલો મોગરાનો એનો ફેવરેટ ઓકે એ મોગરાનો કાનાને બહુ ગમે મોગરો રેડી તો ચાલો આગળ માટે દર્શન કરાવશું તમને જય માતાજી દરબારમાં પહોંચી ગયા છીએ ને આપણે માટે લાવી એટલે પહેલાં તરાનું જલ માથે ચડાવી પછી આગળ વધી હજી ખોડિયારમાં મંદિરે ચાલો આગળ અમારા દર્શન કરવા ખોડિયારમાં લાઈવ દર્શન થાય લાઈવ દર્શન માના કેટલું માણસ તમે જો આ ચીમની છે ને અહીંયા હવન કરવાનું આ તો શું કોઈ પ્રસાદી કરે ને કોઈ ખ્યાલ ન હોય તો અહીંયા શું એમને માપી દે કદાચ એ બિચારા પૂજારી કેવું ભૂલી જાય આપણને જે ગોવાળિયા અને ઝાડના પાંદડા આપ્યા હતા ને માં પ્રગટ આમાં થયા છે ઝાડમાં બેઠામાં હવે અહીંયા મેલડીમાં બિરાજમાન છે મેલડી એટલે મારે બાની માતાજી કહેવાય મેલડી મારી બાની પુત્રી મારી માની મારો નેજો પ્રકાશ ધજા ચડાવીને ભાઈ ઉતરતા લાગે અત્યારે ધજા ધજા ચડાવી એટલે નથી ભાઈ બહુ ઊંચી છે ચલો તો અનક્ષત્રે કોઈને નો ખ્યાલ હોય તો ઉપાધિ નહીં કરવાની માની પ્રસાદી 24 કલાક ચાલુ હોય આ ઓફિસ શ્રી ખોડિયાર મંદિર ઓફિસ બજાર છે માટેલ સામને ચુંદડી ઓલ આઈટમ મળે ભાઈ બંને બાજુ બંને બાજુ ખોડિયાર કરે છે મેન રોડ ઉપર આવી ગયા આપણે બરાબર આપણે બુલેટ આપણું આગળ રાખ્યું છે બુલેટ આપણું આગળ રાખ્યું આપણે ગરદીથી આગળ રહેવાના માણસી એ દેખાય હા બધું 1 2 3 4 દુકાન છે બધી હર મહાદેવ હર હર મહાદેવ રિટર્ન થઈ ગયા છીએ આપણે માના દર્શન કરી વચ્ચે વિહામો લીધો છે આપણે ડેમ પાસે
ફર્સ્ટ ક્લાસ વૃક્ષો વાવ્યા છે. આ બધા ફર્સ્ટ ક્લાસ વૃક્ષો છે ને આ રોડ આપણે બુલેટ બાબા આ બધા જો ફર્સ્ટ ક્લાસ. કીધું થોડીક વાર પ્રકૃતિની મોજ લઈ અને આનંદથી ગઈ. 11:30 થયા બરાબર. બાકી મોજ છે માની દયાથી. હેલ્મેટ કાઢવું નથી કારણ કે આ લંબાચો પહેરીને એટલે સાચો વહમો. એટલે હું તો પહેરું ને ઘરેથી પછી કાઢવાનો જ નહીં. પાછા ઘરે ન આવી ત્યાં સુધી માના દર્શન આના ગલીમાં કરી લેવાય. આવડો મોટો લંબાચો કોણ હાચે? જો આવ્યો છે ટ્રાફિક જાય જોરદાર. હેલો ગાઈસ, જો તો કાનાજીના જમવામાં શું છે હું તમને દેખાડું. દરરોજ જમવામાં છે દહીં, વઘારેલી ખીચડી, બસ સારું જ છે. ટોકરી વગાડીને પડતો દઈ દે આડો, ઓલી રાયડું માગે સારું ચાલુ દઈ દઉં. જમવામાં શું છે હે તમારે જમવાનું? અમારે જમવામાં જો મસ્તીની છડીદારની ખીચડી છે અને જો બાજરિયા રીંગણાનું શાક છે અને મસ્તીનું દહીં છે અને પાપડ છે બે પછી એક. બરોબર, એક છરી આપી દો એટલે હળદર સુધાર. આપણે આરામ કરી લીધો છે. તો માથું નથી ઉડતું. એટલા પોણા આપણે ઉઠી ગયા છીએ. એટલે પોણા 5 હાઈ ના પાછા સવારના જીયર હોય ત્યારે 5 ન કહેતા. હાઈના પોણા 5. મેડમ અમારે શું કહે છે? ક્રિષ્ના શું કરે? જો આ કચરો ચાલુ છે. કચરો રોટલા નથી ખાવાના. બપોરે નથી ખાધું, કાલ રાતે નથી ખાધું, કાલ બપોરે નથી ખાધું. શું ખાધું? સોયાબીનના મંચુરિયન. આ એવી જરી કાલ બપોરે નથી ખાધું. આ નાસ્તા ઉપર એ વાત એટલે હું નાસ્તો નથી લાવતી કરવાનો. ચલો ભાઈ, એ બેની તો આખો દી હાલવાની જ છે. ખાઈ ગઈ બિસ્કિટ ને આપણે લઈએ છીએ આપણી બ્લેક ટી. બ્લેક ટી એટલે બ્લેક કોફી, સોરી. વાહ મુનાભાઈ શું બનાવી કોફી બાકી બસ સુપર ડુપર. આમાં કઈ ગરમ પાણીમાં કોફી લીંબુ ચવાનું કઈ મને બનાવીને દીધી હોય એમ કે આનંદ બસ મને આટલી ભાવ તમે બહુ કરવી કરી નાખો. ગાઈસ વાગી ગયા છે 8:30 અને કાલથી તો અમારી કોલેજ ચાલુ થઈ જાય છે. થવાની હતી 10 તારીખેથી પણ અમારી કોલેજ કે શું થયું એમને તો મારે 6 તારીખે ચાલુ કરી નાખી. નકર 10 તારીખે રાખ્યું હોત તો સારું હોત. મંડેથી ને ચાલુ કરી નાખ્યું હોત તો સારું હોત. આવું અધબેડું શું કરે? કાં વહેલા મંડેને ચાલુ કરી નાખી હતી, કાં પછી મંડે આવે એના ચાલુ કરી નાખી. શું કહી શકીએ આપણે? કાંઈ ન કહી શકીએ. અને આને જો ફેવરેટ મોબાઈલ દીધી એટલે કાંઈ દુનિયા લેના દેના નથી આ છોકરાને. દુનિયા શું કરે નહીં જવાબ નહીં દે ના જો. અને બસ આવું હાલે અત્યારે તો. તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર, તેને પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે.